नमस्ते सतेते जगत्कारणाय खोलो नमस्ते सतेते जगत्कारणाय नमस्ते चिते सर्वलोकाश्रयाय नमो द्वैत तत्वाय ठीक से सतगुरु कबीर साहेब की, सतगुरु कबीर साहेब की। तो बधार भाई आवाज थोड़ा खोल दो, आवाज खोलना पड़े ना। बस के नीचे बस ठीक है। नीचे जाओ दो तो फंसा है, नीचे जाओ दो जरूर, थोड़ी नीचे जाओ तो फंसा है। अज्ञानतिमिरान्धस्य है ज्ञानाञ्जनमशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि सद्गुरुं देवं शक्तिधीश परात्परं मायातीतं निर्विकल्पं ज्ञानगोतीतवागीशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। साहिब के दरबार में केवल भक्ति प्यार, केवल भक्ति प्यार साहिब भक्ति में राजी। तजा सकल पकवान विदुर घर खाई भाजी। जप तप तीरथ व्रत करे बहुतेरा कोई। खाए सबरी के बेर मुए सब ऋषि मुनि रोई। किया विभीषण यज्ञ बटोरा सकल समाजा। मरदा सबका मान स्वपन पितु घंटन बाजा। पलटू झूठी जात का मत कोई करो अहंकार। साहिब के दरबार में केवल भक्ति प्रिया। परम वंदनीय सृष्टि संता भरता पूज्यपाद सदगुरु कबीर साहेब, आदरणीय महंत साहेब, संत समाज, भक्त मंडल, साधक वृंद, वडील महोदयों, मातृशक्ति भाइयों बहनों,
વાત ચાલતી હતી લસ્સીબેનની, અને લસ્સીબેનના સંદર્ભમાં જ આપણે આરતી ઊભી કરી. આમ તો બધા પૂર્વકતા બોલતા ગયા ચલાવા આરતી, પણ જ્યારે હંસ પરમધામ માટે ગમન કરી ગયો હોય અને એના 1.5 વર્ષ પૂરો થઈ જાય પછી ચલાવા આરતી ન થાય. લસ્સીબેનને ગયા 1.5 વર્ષ થઈ ગયો એટલે આનંદ આરતી છે. હવે તો સદગુરુના ચરણોમાં પૂર્ણાનંદમાં આનંદમાં વિચરણ કરે છે. એને પાછા નીચે ઉતારીને પાછા ચાલતા કરવા નથી આપણે. એ આનંદ આરતીની પાછળ છે. અને એ આનંદ આરતીનો પ્રસંગ આજે આપણે સમક્ષ ઉપસ્થિત છે. આવીને આવી એક આનંદ આરતી કરી 17-18 વર્ષ પહેલાં બાઈએ કરેલી. આ નવા છોકરાઓ તો નહીં જાણતા હશે, પણ લસ્સીબેનના છોકરાઓ તો જાણતા હશે ને. કેટલા વર્ષ થયા કોઈને યાદ હોય તો? આપણે આરતી હતી આનંદ આરતી, કેટલા વર્ષ થયા નથી યાદ? 17-18 વર્ષ થઈ ગયા મારી અંદાજમાં. આ ભાઈ તો ગિલ્લી દંડા રમતા હતા યારે, એને ક્યાંથી ખબર હોય? એ ટાઈમમાં લસ્સીબેને અદ્ભુત આરતી કરેલી અને અમે બધા પ્રેમથી સત્સંગીઓ ઘણા આવેલા. કબીર મઢીના મહેંસા પણ હતા અને એ આરતી થયેલી. અમારા શાસ્ત્રનો એવો નિયમ છે કે જે માતા પિતા જે સંપ્રદાયના જે ધર્મના પાળતા હોય એ ધર્મના રસ્તે પોતાની સંતાનને ચઢાવે. લસ્સીબેને પ્રયોગ કરેલો કે મારા છોકરાઓ કબીર સાહેબના પંથ પર ચાલતા થાય, સત્યને માર્ગે ચાલતા થાય, ધર્મના ઘૂંટડા પીતા થાય અને આની આ જિંદગાનીમાં પરમાનંદના આનંદના અંદરમાં જીવન જીવે. એ ભાવના સાથે એને આરતીનું આયોજન કરેલો. પણ પછી તો પરંપરા બધા ચૂકી ગયેલા, લાંબો ગાળો થઈ ગયો. અને એ પરંપરા ચૂકી ગયા પછી એને કેમ યાદ આવી ગઈ કે લસ્સીબેનનું દેહ છૂટ્યા પછી 1.25 વર્ષ થઈ ગયો, ઉપર થઈ ગયો અને આપણે એક આયોજન કરી નાખીએ. તો પણ મને એમ લાગે છે કે એના હંસે, લસ્સીબેનના હંસે તમને મને જાગૃતિ આપી હોય. બાકી તો આ માયાના મંડળમાં તમને ને મને એવો તો જાગૃતિનો ભાવ તો આવે જ નહીં. લસ્સીબેનનો જેટલો અમારા સાથે સંબંધ નહોતો ભક્તિ માર્ગનો, એટલો સંબંધ સાહેબ છોકરા સાથે ન હોય. છોકરાને સાથે તો ખાલી માતા પિતા આ સંબંધ કે હું માં છું અને એ મારા છોકરાઓ છે, કામ ધંધે લાગી જાય, એનો ધંધો કરે. પણ પરમાર્થી બાબતમાં લસ્સીબેન ક્યારેય ભાદરવા પૂનમ ચૂક્યા નહીં. સાબરમતીમાં રામનગર એરિયો ક્ષેત્ર, એમાં અચેર નામનું નાનું ગામ, એ ગામમાં આપણું એક આશ્રમ છે કબીર સાહેબનું. એ અચેરના આશ્રમમાં લસ્સીબેન જ્યારે ભાદરવી પૂનમ આવે ત્યારે 4-5 દિવસ પહેલાં અનાજ સાફ કરવા માટે, ચોખા સાફ કરવા, મસાલા સાફ કરવા, બીજી બહેનો ઘણી આવે, એના સાથે લસ્સીબેનની હાજરી હોય. એને પોતાનું જીવન પરમાર્થમય જીવવામાં જ રહસ્ય સમજેલું. કબીર સાહેબની વાણી છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર થાકે, વેદ કહી હારે હો. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર થાકે, વેદ કથી હારે હો. अगम अगोचर अद्भुत वस्तु वो है पास हमारे हो. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર થાકે. કાશીના ભર્યા બજારમાં જ્યારે પંડિતોને ત્રિપુણ તાણેલા ભાડે, કબીર સાહેબ કાશીમાં બિરાજતા હતા. બધા બ્રાહ્મણો ત્રિપુણ તાણેલા હોય, ગળામાં જનોઈ હોય, કંઠી માળા તલક હોય, એ બધા હોય, પણ છેતરવાનું ચાલુ હોય. અને આખી જિંદગી તમારા મારા જેવા ભોળા ભાળા યાત્રિક જાતા હોય, એ યાત્રાળુઓને છેતરવામાં જે પોતાની પંડિતાઈ સમજે. એ મોકે કબીર સાહેબ બોલતા હતા કે હે પંડિતો, તમે ત્રિપુંડ ભલે તાણ્યા હોય ને કંઠી ભલે પહેરી હોય, પણ જગતના જગદીશ્વરને સપનામાં નહીં ભાળ્યા હોય. અને એક એવી વસ્તુ છે જે વસ્તુનો એક તમને ઘૂંટડો પાવી દઉં, એક જ ડોઝ, એક તમને ઘૂંટડો જો પાવી દઉં ને તો તમારા અંદરમાં અદ્ભુતતા ખીલી જાય. જન્મ જન્મના અંધારા તમારા દૂર ભાગી જાય, તમારી આત્મામાં ચેતના આવી જાય, તમારી સુરતામાં સ્વિંગ લાગી જાય અને તમારી સુરતા ઉડું કરતી સતલોક સુધી જાય. એવી વસ્તુ છે મારી પાસે. ખુલ્લા બજારમાં કહેતા હતા, તમે બધા ગ્રંથો જોજો, પણ કબીર સાહેબ જેવો ખુલ્લો પડકાર મારતા ગયા કાશી નગરીમાં,
એવો ખુલ્લો પડકાર કોઈ માર્યો નહીં. જે વસ્તુ માટે બ્રહ્મા વિષ્ણુ મહાદેવ થાકી ગયા પણ નથી મળ્યું, કબીર સાહેબ ફરમાવે બ્રહ્મા વિષ્ણુ મહાદેવ થાકે, એ ત્રણેય થાકી ગયા એ વસ્તુને શોધવા માટે કે જેનો ડોઝ પી લઈએ તો મોત ન આવે, પ્રલય ન આવે, જેનો ડોઝ પી લઈએ તો પછી અજર અમર બની જાય, જેનો ડોઝ પી લઈએ તો પછી સંસારના સાગરના અધમ આરપાર નીકળી જાય, એ ડોઝ. ब्रह्मा विष्णु महेश्वर थाके, वेद कथी कथी हारे, ऐसी अगम अगोचर वस्तु वो है पास हमारे. पंडितो मारी પાસે છે, આ તમારી પંડિતા એને જેવી ઢીલી કરી દો અને મારી પાસે એને થોડું નમ્રતાનો સ્વભાવ રાખો, દીનતાથી મારી પાસે સન્મુખ આવો તો એ વસ્તુ તમને આપી દઉં. જે વસ્તુ પ્રાપ્ત કર્યા પછી અગમ અગાધ અગોચર વસ્તુ, અગમાની કોઈના બાપને જેની ખબર ન પડે, જેની ગમ ન પડે, અગાધ જેનું કોઈ માપ નથી, અગોચર જે નજરમાં ના આવે, ના નજરમાં આવે નહીં ને જીવથી કથનમાં આવે નહીં, અને જે વસ્તુનો તમને મને સંકલ્પ ન થાય, આવો પરમ પદાર્થ મારી પાસે છે, એ તમને હું ડોઝ પાવી દઉં, એકવાર આવી જાઓ, કોઈ ના આવે. એવા ડોઝ પીવામાં અમારા ભાદર પૂનમની આખી રાતની આરતીમાં લસીબેન જાગતા હતા, અમે ગાઈને જોતો હતો. અમે મહિમા કરીએ એના ભાઈઓનો, એ સાચા સત્સંગી હતા અમારે, સુરસિંહભાઈ, રણછોડભાઈ, પણ લસીબેનને પોગતા નહોતા. એની સરળતા એના બાપને. સાચો ભક્ત એવો હોય જેની જિંદગાનીમાં સરળતા હોય, સ્વભાવ જેનો દીનતાવાળો હોય, ક્રોધને જેને અડ્યા નહીં હોય, લોભ મમતા જેને સ્પર્શ નહીં કર્યો હોય, આવો સાધુતાવાળો જીવન લસીબેનનો હતો. એને ક્યારેય ક્રોધ કરતો અમે વાળ્યા નથી. દીનતાવાળી બાઈ હતી, અને જેના પાસે દીનતા છે, સ્વભાવમાં સરળતા છે, મન સીધો સાધો, કુટિલતા ગાંઠવાળો નહીં. પરમાત્મા કહે હું એનું જ. પરમાત્મા એના બાપનો છે જેની જિંદગાનીમાં સરળતા હોય, સ્વભાવમાં મનમાં આંટી ગૂંઠી ન હોય, અને પરમાત્મા જેટલું આપ્યો હોય ને એનો સંતોષ. મને બહુ આપી દીધું, બહુ આપી દીધું, બહુ આપી દીધું. વિભીષણ જ્યારે ભગવાન રામને મળ્યા, ભગવાન રામ દોડીને વિભીષણને પોતાની બાથમાં લીધું અને પોતાની છાતી સરસો ચાપી લીધું. વિભીષણ બોલ્યો, બાપજી આઘારો આઘારો, હું તો રાક્ષસ છું, આપ દોડીને મને ઓળખ્યા નહીં, હું રાવણનો ભાઈ, તમારા દુશ્મનનો ભાઈ, જાતનો રાક્ષસ, અને મારી જિંદગીમાં તો શું કુટિલતા સિવાય શું હોય, આપ મને કેમ છાતી ચાપ્યો? ભગવાન રામ બોલ્યા, મેં તમારો રાક્ષસ પણ જોયો નથી ભાઈ, મેં તમારા ભાઈના સંબંધ નથી જોયા, મેં તમારા સ્વભાવને જોયું. ત્યાં દૂરથી મને દંડવત કર્યો ત્યારે મને લાગ્યું કે એના બાપના લક્ષણ એમાં છે. પુલસ્ત મહામુનિના દીકરાઓ, રાવણ એ પુલસ્ત મહામુનિની લાઈને પડતી મૂકી દીધી, વિભીષણે રાખેલી. ત્યાં જ્યારે દૂરથી મને દંડવત પ્રણામ કર્યા, તમે જાણી ગયો કે એનો બાપ ક્યાંક સંસ્કારી રહ્યો હશે, એનો બાપ ભજનાનંદી હશે. તમારા બાપના સંસ્કાર તમારામાં જોયા ત્યારે મને એમ થઈ ગયો કે આ માણસ સરળ છે, સરળ સ્વભાવ, તારા મનમાં કંઈ કુટિલતામાંની ગાંઠ નથી, તારા મનમાં ચતુરાઈ નથી, અને પરમાત્મા જેટલું આપ્યું એમાં તમને સંતોષ છે ને, એટલે મેં દોડીને તમને મારી છાતીએ તમને ચાંપી લીધું, એટલે માટે કે મારા હૃદયના અંદરમાં રહેલો, મારી છાતીમાં રહેલો ચેતન્ય તમારામાં ઉતરી જાય. વિભીષણ જેવા રાક્ષસને ભગવાન પોતાની છાતીએ ચાંપી અને જ્યારે સંકલ્પ કર્યું તો કહે છે એને અંદરમાં બધા 72 કોઠા ખુલી ગયા. તમારા મારા ઘટમાં 72 કોઠા છે, 52 બજાર છે, અષ્ટકમલદળ ચક્ર છે, પણ સપનામાં તમને મને ખબર પડે છે કે એકેય કોઠું ખુલ્યું, એકેય બજાર ઉગડ્યું, એકેય કમલ ખીલ્યું. અષ્ટકમલ દળ ચક્ર શોધે જોગી આપ આપકો બોધે. સાચો તો મરદનો દીકરો એ છે જે પોતાની નરદેહના અંદરમાં પરમાત્માના આપેલા 8 કમળ છે અંદરમાં, એક એક કમળને જો ખીલી દે, એક એક કમળને ખીલવા માટે જો ચેતન શક્તિ આપે તો આખા દેહમાં સુગંધ આવવા માંડે. આપણે ઘણા કહીએ ભક્તિમાં સુગંધ છે, પણ સુગંધ કહેવાની વાત નહીં. જે પોતાની જિંદગીમાં રાત્રિમાં 2-2:30 વાગે ઉઠતો હોય મરદનો દીકરો, બીજા તો કોણ ઉઠે? કોઈ ગુરુનો લાડ રાત્રે 2-2:30 વાગે ઉઠતો હોય, ઉઠ્યા પછી પદ્માસન વાળવાની કોઈ જરૂર નથી, સીધો સાધો પલાટી વાળીને બેસી જતો હોય, અને પોતાના કપાળમાં જે ઠેકાણે પરમાત્માનો વાસ છે, જ્યાં તમારા ઘરની બાઈઓએ લાલ લાલ ચાંદલો કરે છે, જે ઠેકાણે મારા બ્રાહ્મણ દેતો ત્રિપુંડ તાણે છે, એટલા માટે તાણે છે
હે પરમાત્મા તમને મળી શકતા નથી, પણ તમારો નિવાસ અહીંયા છે અમારા કપાળમાં, ત્રિકુટીમાં. માતાઓ એમ કહેતી હોય કે હે પરમાત્મા મને અખંડ સૌભાગ્ય આપજો, તમારા ચરણોમાં ચંદન કરું છું. એના ચરણ પરમાત્માના ચંદન કપાળમાં છે. એ પોતાના પતિ માટે લાંબી આયુષ માંગે, સંતો મહાત્મા પરમાત્માના ચરણારવિંદનો આશ્રય માંગે, ભક્ત લોકોએ પરમાત્માની કૃપા માંગે, અને બ્રહ્માંડના ધણીઓ આખા બ્રહ્માંડને ચલાવવા હાંકવા માટેની તાકાત માંગે. એટલે બધા ચાંદલો કરે, કોળો કપાળ ન રાખે. ત્રિકુટીમાં પરમાત્મા બિરાજમાન છે. એ ભાવ માટે કે મારો પરમાત્મા મારે કપાળમાં છે, કપાળમાં મારા ભાગ્યમાં છે. એ રાતે ઊભો થાય, કોઈ ઊભું થયા પછી પોતાના બે નેત્ર છે, બે આંખો, એ બે આંખોના ફોક્ષ એ ત્રિકુટીના ઠેકાણે લાઈને ટકાવે, ત્યાં સ્પર્શ કરે, ટચ કરવા જાય તો તમારા મારે નેત્રની જ્યોતિ આપણા ત્રિકુટીમાં આવીને બે ઠેકાણે ટકરાવવા માંડે ને તો વીજળી જેવો ચમકારો થાય, ઝબકારો થાય. વીજળી જેમ ચમકી હોય, પાછી ઓલવાઈ ગઈ હોય, ચમકી હોય, ઝબકી હોય, બંધ થઈ ગઈ હોય, અને બેઠે ન થાય. આખા દિવસ જગતના પ્રપંચમાં દોડ્યા કરો એને ન થાય. રાત્રિમાં પરમાત્મા તમારા માટે બેઠું છું. એ જગતના જગદીશ્વર તમારી કૃપા પ્રાપ્ત કરવા માટે નરદેહ મળ્યો છે, તો એમાં બે ક્ષણ મને તમારો ટચ થઈ જાય એના માટે બેઠું છું. જગતના ઘણા કરંટ તમે અમે મેળવ્યા, પણ એમાં કંઈ મજા ના આવ્યા. પણ એ જગતના જગદીશનો કરંટ એકવાર અડી ગયા તમને તો ઝબકારો થઈ જાય, બ્રહ્માંડ ફાટી જાય. એ કરંટ માટે મારા મહાત્માઓ જંગલમાં, ગુફાઓમાં, નદીના કાંઠાઓમાં, વનોમાં, અરણ્યમાં, સુનસાનમાં એ પરમાત્માનું કરંટ પ્રાપ્ત કરવા માટે, ત્યાં જગતના જગદીશને મળવા માટે બે આંખની જ્યોતિના બે ભાગના લાઇટના બે પીછા, બે પૂંછડા એ ત્રિપુટીના ઠિકાણામાં બે ભેગા કરવા જાય. એક બાજુ ઠંડુ ચંદ્રમાની ગતિ, એક બાજુ ગરમ સૂર્યની ગતિ, બે ગતિઓ ઠંડો ગરમ ભેગો થાય અને છમકારો થાય. એ છમકારાની કળા સદગુરુ કબીર સાહેબે કાશી નગરીમાં છૂટથી બધાને સમજાવી, પણ કોઈએ સમજ્યા નહીં. પંડિતો એની હોશિયારીમાં રહ્યા, વિદ્વાનો એની વિદ્વતામાં રહ્યા, પણ આ લસ્સીબેન જેવા ભોળાભાળા માણસોને મેં ઘણાને જોયા કે પરમાત્માની ઝાંકી આવતી હતી એને. એકવાર મેં પંજાબમાં ગયા, એક મહાત્મા હતા અમરદાસજી. ઘણીવાર પંજાબ જઈએ એટલે અમરદાસજીને મળવા જતો હતો. અમરદાસજી મોટે ભાગે નેત્ર બંધ રાખે. સદગુરુ કબીર સાહેબની છબીના દર્શન કરે અંદરમાં. તમને અમે નેત્ર બંધ કરીએ તો કાળા કાળા તમને મને વાદળા જેવા દેખાય, અંદરમાં કાળા કાળા વાદળા ઉભરતા હોય એવા દેખાય, ઘણગોર ઘટા દેખાય કાળી કાળી, પણ ચમકારા કે પ્રકાશ કે જ્યોત નામ નહીં. એ ભજનાનંદી મહાત્મા હતા. મોટે ભાગે નેત્ર બંધ જ બેઠા હોય કરીને, એટલે ઉપરની શક્તિ જે આવે એ આંખમાંથી ક્યાંય વહેરાય નહીં. તમે અમે જગતને વધારે પડતું જોઈએ ને આપણા આંખના ડોળાઓથી, એમાં આપણા અંદરની શક્તિ, પ્રકાશની શક્તિ આંખમાંથી બહાર ફેલાઈ જાય. પછી બંધ કરવા જાઓ તો કોઈ શક્તિ હોય એ ઉપર ન ચડે. જે માણસો જગતના ઓછા જોવે એ જગતપતિને પૂરો જોવે. જે જગતના વધારે પડતો જોવે એને જગતપતિ સુમસામ કાંઈ નહીં. જગતપતિને જોવું હોય તો આ જગતને ઓછો જોવો. જગતપતિને સાંભળવા હોય તો જગતમાં કાનને જગતમાં ઓછા કામ લેવો. જગતપતિને ચાખવું હોય તો જગતના રસમાન, જગતના ટેસ્ટમાન, સંસારના પદાર્થોના ભોગમાન ઓછા પડેલો તો એ પરમાત્માનો ટેસ્ટ આવશે. નેત્ર મોટા ભાગે બંધ રાખશો તો એ પરમાત્માની ઝાંકી આવશે. કાન ઓછા કામ લેશો તો એ પરમાત્માનો નાદ સંભળાશે. પણ આપણે બધું હળો જ કહીએ. 24 કલાકમાં જ્યારે ઊંઘ આવી હોય તો ભલાઈ, બાકી એક સેકન્ડ માટે તમારા મારા કાન ક્યારેય આપણે બંધ રાખ્યા નથી. બહારની ધ્વનિ સાંભળી, નેત્ર ખુલ્લા રાખીને જગતને જોયું, અને જગતના ટેસ્ટ કરીને જીભને બગાડીને જીવન બગાડ્યું. વિશ્વ પિતામાં જ્યારે માણસે આપણે સૂતા હોય, નેત્ર બંધ હોય, રાત્રિના ટાઈમમાં પાંડવો મળવા જાય, દાદા તમને કોઈ તકલીફ છે? તમને બાણ વાગ્યા છે રૂમાડે, પણ તમે રોતા કેમ નથી? તમારી આંખમાં આંસુ કેમ નથી? તમારા મોઢામાં મરી ગયો રે કેમ બોલાતો નથી? તમારા રૂમાડા બાણ તો લાગેલા છે. विषय पिता में बोलता, पांडवों मैं शरीर के अंदर ध्यान नहीं करता हूँ, मैं मारा नेत्र છે ને જગતના પદાર્થને જોવામાં નથી ખર્ચ કરતો, મારા નેત્ર બંધ રાખીને જગતના જગદીશની ઝાંકી મારામાં પ્રગટ કરું છું.
હું મારા અખંડ મંડલાકાર પરમાત્માની ઝાંકી અંદર મેં જોઉં છું. મારો મન અને મારો ચિત્ત એમાં લાગ્યા હોય એટલે મારો મન અને મારો ચિત્ત દેહમાં નથી તો મને દુઃખ ક્યાંથી થાય? મારો બધો સંયમ મેં ખૂબ સાચવ્યો છે. મેં મારી ઇન્દ્રિયોને જગતના ભોગમાં નથી પલાળી. તમારા મારામાંથી કોઈ ઊભો હાથ કરીને કહે કે મેં મારી જિંદગાનીમાં મારા ઇન્દ્રિયોને જગતના ભોગમાં ન પલાળી, આંખ નથી આપણા નજારા ન કર્યા, જીભથી ખાવાનું ખાધું ન ખાવાનું ખાધું, કાનમાં નિંદા ઘણી સાંભળી, ખૂબ નિંદા સાંભળી જગતની, કાની બગાડ્યા, જીભ નહીં બગાડી, આંખું નહીં બગાડી, અને આપણા પગને વંડિયું ઠેકી ઠેકીને પગી બગાડ્યા, અને કાળા કામ કરી કરીને આપણા હાથી કાળા કર્યા. આપણી જિંદગાનીમાં આવો વિશ્વ પિતામાં જેવો આનંદ ક્યાંથી આવે? એ કે મેં મારી ઇન્દ્રિયોને ભોગમાં પલાળી જ નથી. પાંડવો, મેં બધા ભોગના રોગ સમજ્યો છે, ભોગીય રોગ ભયમ. તમારે મેં જગતના ભોગમાં આનંદ લઈએ, અને એ ભીષ્મ પિતા મેં કે મેં ભોગનો રોગ સમજ્યો છે, અડતો જ નથી. અમારા સાધુ સંતોમાં, ભજન કરનારા ભક્તોમાં તમારી મારી રહેણીકરણી એની રહેણીકરણી જુદી હોય. એને પાસે ભજનનો ભાતો ભરાઈ જાય ને વધારે પડતો, તો એ ભજનના ભાતાને તમારા મારા ભલા માટે અર્પણ કરે. તમને મને ખબર જ ના હોય. હે પરમાત્મા, તમને યાદ કરતાં કરતાં, તમારું સ્મરણ કરતાં કરતાં, તમારું ધ્યાન કરતાં કરતાં તમે મારા અંગ અંગમાં પ્રવેશ કરી રહ્યા છો. હવે મારા અંગ અંગમાં તમારો ખજાનો આવી ગયો છે. એ જગતના પ્રાણીઓમાં અને મારા છોકરાઓ માટે અર્પણ. નસીબને રાત્રિમાં જાગી જાગીને પરમાત્માની ભક્તિ કરીને જે ખજાનો પ્રાપ્ત કર્યો હોય, એ ખજાનો તમને અર્પણ કર્યો હોય, એનો નજારો છે આજે આ બધા મંડપ, આ બધી બિલ્ડિંગો, આ બધી ગાડીઓ. હું આવ્યો ત્યારે કાંઈ નહીં, છાપરો હતો અહીંયા, 20 વર્ષ પહેલાં છાપરો હતો. આ ભાઈએ રાત્રે જાગી જાગીને પરમાત્માના ઘૂંટડા પીધા. તમે અમે કામરસ પીધો ને એના રામરસ પીધું. અમારા શાસ્ત્રો કહે છે પરમાત્માના ભક્તો રામરસ પીતા હોય ને જગતના પ્રાણીઓ કામરસ પીતા હોય. કામરસ પીતા હોય તે મોજના મોઢામાં, રામરસ પીતા હોય તે પરમાત્માના માથે. પરમાત્માને માથે ઉચકીને લઈ જાય. નાના બાળકને બાપને લઈ જતો હોય. અમારા ભક્તો કબીર સાહેબની સાધના જાણનારાઓ, કબીર સાહેબના ભેદને જાણનારાઓ રાત બગાડે નહીં, રાતને સુધારે અને રાત્રિમાં રામરસ પીતા હોય, પરમાત્માનો રસ પીતા હોય, અને જગતના પ્રાણીઓ કામરસ પીતા હોય. હવે રામરસવાળામાં અને કામરસવાળામાં મેળ કેમ થાય? છતાં રામરસ જ્યારે ભરાઈ જાય દેહમાં ત્યારે સંકલ્પ કરે, હે પરમાત્મા, મારા પાસે જે કોઈ ભક્તિ, જે જ્ઞાન, જે તમારો વૈરાગ, એ મારા છોકરાઓને, મારા કુટુંબ પરિવારને બધાને સદબુદ્ધિ આવી જાય, એ બધાના ભાગ ખીલી જાય, એટલે એ અર્પણ કરીને ભાઈ ચાલી ગઈને આપણા મજા કરીએ છીએ. ને તમારા મારા ભાગમાં આવું ક્યાં છે? કોઈ ભાગને વાંચનારાને બોલાવીને પૂછ્યો કે મારા ભાગમાં શું છે, તો પથરા છે. આ તો આપણા ડોહાઓએ, આપણા પૂર્વજોએ, આપણા માતા પિતાઓ ભક્તિરસમાં પોતાના જીવનને પલાળીને જગતના જગદીશને રાજી કરેલો, એ જગતના જગદીશનું દિવ્ય તત્વ તમારા મારા પર વરસાવેલો, અને એ સંકલ્પ કરે ને કે મારો કરેલો ભજનને પા જાય તો જાય. કાઠિયાવાડમાં શિહોરમાં એક મંદિર છે આપણું. હું કહું મારું મંદિર ચાલે, અમારું મંદિર છે શિહોરમાં. અને શિહોર એક ડુંગરામાં રહેલું કસ્બો છે. ડુંગરા, ચારે બાજુ ડુંગરા, અને એ ડુંગરા ચાલતા જાઓ તો ગીરનું જંગલ આવી જાય. વન વધારે તો જ્યાદા વન હોવાથી ત્યાં વનના અંદરમાં વાઘરી લોકોએ જ્યાં ત્યાં પોતપોતાના ટેન્ટ નાખીને ઝૂંપડા, સમજો ને, ઝૂંપડા બનાવી નેસડા બનાવીને ત્યાં જંગલમાં રહે. અને હર સિઝનમાં ક્યારેક કેરીઓ નીકળતી હોય તો આખું જંગલ છે, કેરીઓ હોય, આમળા, આંબલીઓ, ઘણી જાતની સબ્જીઓ, એ બધું જંગલમાં ખૂબ. કે વાઘરા શું કરે કે જ્યારે ચોમાસામાં ખૂબ સબ્જીઓ હોય ત્યારે આમળા ને પછી કેરીઓ, આંબલીઓ, ચીકુ, એ જંગલી ખૂબ ત્યાં જંગલમાં હું પણ ફરું છું ઘણી વાર, ખૂબ લાગેલા હોય. એ ભરીને લાવે અને શિહોરમાં વેચવા માટે આવે. કે શિહોર નગરીની અંદરમાં સવારમાં એ શાકભાજી વેચાઈ જાય તો પછી એમાં કંઈ પૈસા મળે, 2 પૈસા તો લોટ અને મરચાં મસાલો લઈને એ બિચારા જંગલમાં રોટલા બનાવે. ત્યાં ઘંટી તો હોય નહીં. એક વાઘરી એ રીતે આખો સુંડલો ભરીને લાવે, અને ગામથી બહાર એક મકાન બ્રાહ્મણનો છેલ્લો, એમાં મોટો ઓટલો, એટલે ડુંગરામાંથી આવે એટલે માથું પાકી જાય તો ઓટલે એ સુંડલો મૂકી દે. એ ઘરમાં કોઈને ખબર પડે કે કોઈ ભાઈ સુંડલો મૂક્યો લાગે છે. એ રામ બોલે એટલે ઘરની છોકરી આવે,
7-8 વર્ષની છોકરી, એ છોકરી જોઈને લલચાઈ જાય, એટલે ભાઈ આ ક્યાંથી લાવ્યો, કેરીઓ ક્યાંથી લાવ્યો, આમળા ક્યાંથી લાવ્યો, કે બેન જંગલમાંથી લાવ્યો, તારે જોઈએ છે લઈ લે. એ વાઘરી નાની બાળકને છૂટથી આપી દે. એ છોકરી લઈને ઘરમાં જાય, એ બાપ પૂછે ક્યાંથી લઈ આવી, તો કે એક ભાઈ આવ્યો છે બહાર અને એ ઓટલે આપણે એ સોંડો મૂકેલો છે, એ તો કાયમ નીકળે છે. એ શિહોર ગામમાં જાય અને શિહોરના બજારમાં વેચી અને લોટ બિચારો લોટ અને મરચાં મીઠું લઈને પાછો જંગલમાં જાય. તો તું એટલો કેમ લઈ આવી? તેને પ્રેમથી મને આપ્યો એટલે એને કીધું તું આથી મારી બેન, રોજ આવો ને બેન તો તને જે ગમતું હોય મારા સોનામાંથી લઈ લેવાનું અને જે ઈચ્છા હોય તો મને કહેવાનું, બીજે દિવસે લેતો આવીશ. તો એ માતાજીએ બહાર આવ્યા કે આ ભાઈ કોણ છે એવું? અને જોયું આ તો વાઘરો છે. પૂછ્યું ભાઈ તારું નામ શું? કે બા મારું નામ તો રામલો છે. તો તારો આટલો બધો કેમ આપી દે છો? કે બા બાળક છે ને ભાઈ મને બહુ પસંદ છે, નાની બાળકીને પણ મને બહુ સ્નેહ છે, મેં એને મારી બેન બનાવી છે, એટલે મારી બેન જે હોય લઈ જાય. પછી તો પાછો આવે શિહોરમાંથી, ત્યારે એ ડોશીમાએ એના માટે કંઈ રોટલા રાતના બધ્યા હોય એ શાક સબ્જી કંઈક દહીં કંઈક છાશ એને ખવડાવે, ખુશ થઈ જાય બિચારો. રોજ આવીને ત્યાં નાસ્તા પાણી કરીને ખાઈ પીને જાય. અને એ રીતે રોજ એનું રામલાનું આવવાનું, એ રાધાને રોજ ઓલ્યા લઈ લેવાના, પોતાની બાને દઈ આવવાનું, રોજનું નિત્યક્રમ થઈ ગયો. પણ કાઠિયાવાડમાં 5-10 વર્ષ મોટો દુષ્કાળ પડે, વરસાદ ખેંચાઈ જાય. ત્યાં વરસાદ ખેંચાઈ ગયો, 3-4 વર્ષે ના આવ્યો. તો એ વાઘરા બધા ભેગા થાય, એને પાસે પછી એના ઢોર ઢાંકર જે હોય, ભેંસો હોય, ગાયો હોય, એ બધું માલ લઈને માળવા જાય. બધા કાઠિયાવાડના બધા માલધારીઓ વરસાદ જ્યારે ખેંચાઈ ગયો હોય, 2-3 વર્ષ ચાલી ગયા હોય તો માળવા ચાલ્યા જાય. એ રામલો માળવા ચાલ્યો ગયો. બધા વાઘરા ગયા, 5-25 કુટુંબ ભેગા થઈને માળવા ગયા. આ રાધા 2-3 દિવસ તો આવી, મારો ભાઈ રામલો ના આવ્યો, રામલો ના આવ્યો. પછી તો 5-15 દિવસ મનું થયું એટલે ભૂલી ગઈ. છોકરી 6-7 વર્ષની હતી, 18 વર્ષની થઈ. અને એ લોકો 5-10 વર્ષ માટે ત્યાં માળવામાં જ રમી ગયા. વાઘરા બધા ત્યાં પોતાના ઓલ્યા નાખી લીધા ઝૂંપડા, ને ત્યાં રહે ને એના ઢોર ચરે ને એ રીતે. પછી સમાચાર મળ્યા કે કાઠિયાવાડમાં ઘણો વરસાદ થયો, ઘણું થયો. એટલે આખું ટોળું વાઘરાઓનું, આખો સંઘ એ બધું રવાના થઈ માળવાથી પછી મારવાડ આવવાની તૈયારી કરી કાઠિયાવાડમાં. આ છોકરી તો 18 વર્ષની થઈ, મોટી થઈ ગઈ 10-12 વર્ષમાં, એના લગ્ન થઈ ગયા. એની જાન જ્યારે જાતિથી લગ્ન થઈ ગયા, છોકરી પરણાઈ ગઈ, પછી જાન તો રવાના થાય ને. એ જાન જ્યારે પોતાને ઠેકાણે જવા મળે રવાના થઈ અને ઓલી બાજુથી ઓલા ટોળા આવવા માંડ્યા, વાઘરાઓના, એની ગાયોના, એની ભેંસોના, અને ઓલા 5-50 માણસો ભેગા થઈને આવતા થાય. ઓલા ઢોરને તારવા માટે રસ્તામાં બળદગાડી જાય, બળદગાડીમાં છોકરી બેઠેલી રાધા, લગ્ન થઈ ગયેલા, અને ઓલ્યાથી ઓલ્યા વાઘરાઓ તો પોતાના પશુને તારવા માટે સાઈડમાં કરવા ગયા. તો ઓલ્યા વાઘરાને એક નથી, ઓલે આ તો ઓલી રાધા નહીં, એ છોકરી 6-7 વર્ષની હતી, મેં બેન બનાવેલી એને, અને મારી રાહ જોતી હતી, રામલા તું આજ આવ્યો નહીં, કેમ મોડો આવ્યો? ઘણીવાર કહે રામલા તું રોકાઈ ગયા, આજ મારા બાપાનું શ્રાદ્ધ છે, રામલા તું જમજે. મારા પ્રતિ સ્નેહ રાખતી હતી. એ છોકરી છે શું? અને રાધાને લાગ્યો અરે ઓલો રામલો મારો ભાઈ લાગે છે. આ રામલો ક્યાં ચાલ્યો ગયો હતો? 10-12 વર્ષ થઈ ગયા. અને આજ એને રામલાને મેં જોયો, બરાબર બળદગાડી રામલા પાસે આવીને રામલાને મનમાં થઈ રહ્યા તમારી બેન છે, એના લગ્ન થઈ ગયા. નાની એવડી હતી તો આ મોટી થઈ, તારે લગ્ન થઈ ગયા. મને જાણ જ નહીં થઈ કે રામલાભાઈ તને તો ઘણી અમે તપાસ કરી પણ તું જડ્યો નહીં. કે બેન અમે તો માળો ચાલ્યા ગયા હતા. રાધા કૂદી ગઈ ઓલ્યા બળદગાડીમાંથી, દોડીને ઓલ્યા વાઘરાને બાદ પડી લીધી. મોટા ભાઈ તું ચાલ્યો ગયો, તારે વિના મને બહુ તકલીફ, તારી બહુ યાદ આવતી હતી. આમ કરતાં કરતાં રામલાને આંખમાં આંસુ આવી ગયા, પરસેવા થઈ ગયા કે આજ મારી બેન પરણીને જાય છે, મારી પાસે તો કંઈ છે જ નહીં. બેન જ્યારે પરણીને બેન જાતી હોય તો ભાઈનું ધર્મ થઈને કાપડામાં કંઈ આપવું પડે, મારી પાસે કંઈ છે નહીં. પણ એક વાત છે, મેં મારી મેરડીને ક્યારેય છોડી નથી. મારે રાતે સૂવું ને બેન તો મારી મેરડીની સાથે સૂઈ જાઉં, સવારમાં જાગું ને તો મારી મેરડી માને સાથે જાગું. વાઘરી લોકોને મેરડીની બહુ વકીલ, એટલો બધો વકીલ કે તમને મને કબીર સાહેબનું નથી. મેરડીને હમ ખાવા માટે કોઈ વાઘરી તૈયાર ન થાય. કોઈ કે તું હમ ખા, કે ના એ મને મારી નાખો, મારો ડોક કાપી નાખો, પણ મેં મેરડીના હમ નહીં ખાઉં. મેરડીના નામથી એ લોકો ગમે ત્યાં કૂદી જાય.
બહેન મારી પાસે અત્યારે કંઈ છે નહીં, પણ મારી પાસે મારી મેલડી છે. મેં રાત દિન મારી મેલડીના સ્મરણ કર્યા છે. કોઈ પણ કામ કરવા જાઉં તો મારી મેલડી હાજર હોય. એને પૂછ્યા વિના મેં કામ નથી કર્યું. આ મારી જિંદગીનું મોટું ધન. અને એ ભગતના તો એના પરમાત્માની ભક્તિ મોટું ધન ને. અને આજ મારી બાને પ્રાર્થના કરું, હે બા તું મારી બહેન પાસે ચાલી ગયા કાપડામાં, મારી પાસે કંઈ છે નહીં. અને મેરડીમાં જેને કોઈ ભજન કર્યું હોય, જે માતાએ ભજન કર્યો હોય અને રાતે એને સંકલ્પ કર્યો કે મારા છોકરા સુખી થઈ જાઓ, તો આજ આપણે સુખી થયા છીએ. આપણા માવતરો, આપણા વડીલો, આવા ભજનાનંદીઓ, આવા મહાપુરુષોના આશીર્વાદે આપણે સફળ થયા ને. અને મેરડીને આજ્ઞા કરી, માં તો એ બાઈન પાસે ચલી ગયા, આ બેનને હું અર્પણ કરી દઉં તો તમને. અને ઓલી છોકરી નીચે ઉતરી ગઈ, કૂદવા માંડી, सीहोर में ऐसा हो जाएगा, सीहोर में ऐसी बरसात पड़ेगी, सीहोर में ऐसा आएगा तैसा आएगा, भविष्य भागवा मंडी. अरे दौड़ती 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 ત્યાં ડુંગરો છે અત્યારે છે સિહોરમાં, એ ડુંગર ચડી ગઈ. બોલતી ગઈ કે જેને ભાઈ લગ્ન કરવા અને સાથે જવું હોય તો બળદગાડી બેઠી જાઓ. મારા તો લગ્ન થઈ ગયા મેરડી માની સાથે. એ છોકરી મેરડી માના રૂપમાં જ્યાં ઉપર બેસી ગઈ. ભવિષ્યમાં જે થતો હોય બધી વાતો કરે. આ સિહોરમાં આમ બનવાનું છે, તેમ બનવાનું છે. મુશ્કેલી આવે તો એ મુશ્કેલીની વાત કરે, સંકટની વાત કરે અને સંકટને દૂર કરવાના તરીકા બતાડે. અને ઓલા તો બિચારા બળ ગાળાવાળા તો ચાલ્યા ગયા કોરા ને કોરા. અરે એ ભાઈ આજે બેઠેલી છે સિહોરમાં. કહેવાનો મતલબ, જે કોઈએ ધર્મના રસ્તે ચાલ્યો હોય, જે કોઈએ સત્યને ચાવીને એનો આચરણ રસ ઉતાર્યો હોય, એ માણસ બોલી જાય તો એનો સંકલ્પ સામાવાળા પર જાય. તમારો મારો કરેલો ભજન હોય, સાચો ભજન, રમકમ વજાવવામાં ચાલ્યા જાઓ તો ચાલ્યું છે. મેરડી માતાએ ઓલા ભગતના રામલાને છોડી દઈ અને રાધામાં ચાલી ગઈ. આજે મેરડી માતા મારા શિવરમાં પ્રસિદ્ધ છે. અને જેને કોઈને કામ અટક્યા હોય તો એ ડુંગર ચડે છે આજે. એકવાર અમારા મંદિરમાં એક ભાઈ આવેલો, મેં કહ્યું તો ગુજરાતી તો નથી, આ સેમ્પલ બીજો લાગે છે. ભાઈ તમે કાં છે આए? બોલે આસામથી. એટલે આસામથી ક્યાં? કે મેરડીમાના દર્શન કરવા આવ્યો છું, શિહોરી માતાના. અત્યારે એનું નામ શિહોરી માતા, મેરડી માતા ચાલી ગયું નામ. કે તમારે એને આસામવાળાને કેમ લેવા દેવા? કે એકવાર મારો છોકરો અહીંયા GIDCમાં નોકરી કરતો હતો, એને છોકરાને તકલીફ થઈ, તો એ છોકરાને તકલીફ થઈ ત્યારે દર્શન કરાવવા લઈ ગયેલો કે છોકરો ત્યાંનો ત્યાં સારો થઈ ગયેલો. અને મને કહેતો કે બાપા બીજે ન જતા, કોઈ મુશ્કેલી તકલીફ હોય એ માતા મોઢેથી બોલે છે, ડુંગરામાંથી અવાજ આવે છે, આખા પાણો ખખડે છે. વાઘરીએ ભક્તિ કરેલી અને વાઘરીએ પોતાની માને સાચના રસ્તે ચાલ્યો. સાચના રસ્તે ચાલવાથી વાઘરીના અંદરમાં માતા પ્રગટ થઈ ગઈ. એને કીધું કે માં ત્યાં ચાલી જાય, ત્યાં ચાલી ગઈ. તમે ભક્તિ કરો, કબીર સાહેબને યાદ કરો, આખી આખી રાત કબીર સાહેબને પીવો, આખી આખી રાત કબીર સાહેબના જીવનમાં ઉતારો. અને પછી તમે કહો બાપજીનું ભલું કરો તો નહીં થઈ જાય? કબીર સાહેબ આટલો બધો તો નથી ને સ્વાર્થી. કબીર સાહેબ આટલો બધો નથી સ્વાર્થી. એને તમે સંકલ્પ દ્વારા પ્રસન્ન કરો અને પ્રસન્ન કરી લેના પરમાત્માને કોઈના ભલા માટે અર્પણ કરવા જાઓ તો કબીર સાહેબ ચૂટકી વગાડતા એનું ભલું કરે. એમાં માતાજીએ કાંઈ માટે કબીર સાહેબની સાધનામાં રત રહેતા હતા. અમારી ભાદરા પૂનમની કોઈ આથી ચૂક્યા નહીં એ ભાઈએ. અને ત્યાં સાફ સફાઈમાં, સેવામાં કાયમ લાગ્યા રહેતા હતા. એના ભજનનો પ્રતાપ આ તમે છોકરાઓ બધા ભોગવો છો એનો થઈએ કે એના રસ્તે તમે ચાલજો. આજ અહીંયા શ્રીફળ ચલાવતા હતા તો કોઈને બંદગી ભરતા ના આવડે. હું કહું 3 વાર બંદગી ભરતો હોય, દોઢ વારમાં ઊભું થઈ જાય. ઘણી વાર કહું ભાઈ 3 વાર બંદગી ભરને ત્યારે કોઈકને પકડીને માથું ઝુકાઈએ તો એને ખરાબ લાગે કે લે આ બાપા હું કોઈના બ્રહ્માના આગળ ન ઝૂક્યો અને આ બાપા અહીંયા માથું એના પગમાં માથું ઝુકાવે છે. મારું પાવર તો તમારામાં છે જ ને દરેકમાં. પાવર વિના તો ક્યાં છીએ આપણે? બધા વીસીના ડંખવાળા છે, બધા વીસીના ડંખવાળા છે. પણ પરમાત્માની ભક્તિમાં જે દીનતા આવી જાય વિભીષણ જેવી, અને વિભીષણને સામે રામ દોડીને પકડે એટલે તારા બાપાના સંસ્કાર તારામાં દેખાય છે મને, તો ઋષિમુનિ મહાત્માનો સંસ્કાર છે તારા મને દોડીને તમને પકડું છું. જ્યાં આજથી તમને લંકાનું રાજ, ભગવાન રામ બોલ્યા તારી સરળતા જોઉં છું ને, આજથી લંકાનું રાજ તમને. તો બાપુ લંકાનું રાજ તો મારા ભાઈનું છે કે તારો ભાઈ છે 8 દિવસનો મહેમાન. જે ધર્મ પણ નહીં ચાલે ને વિભીષણ, એ ખતમ થઈ જાય. આ ધર્મ પણ ચાલે ને એના ડંકા આકાશમાં વાગે, આકાશમાં ડંકાય ના વાગે. બાકી સંસારમાં કોઈ રહેવાનું નથી, બધા જવાના છે. પણ જે સત્યને માર્ગે ચાલ્યો હોય અને ધર્મને પોતાના જીવનમાં ઉતારી લીધો હોય, સત્ય અને ધર્મને બેને પકડો તો બેના પાંખડે તમે ઉડી જાઓ, કોઈ બ્રહ્માનું બાપ ન રોકી શકે. એક તરફ તમારી જિંદગાનીમાં સત્ય હોય, એક તરફ ધર્મ હોય, ધર્મ અને સત્ય બે ટકરાતા હોય તો એ પ્રાણીને બ્રહ્માનું બાપ ન રોકી શકે. એ પ્રાણીને ખંડ પંડ બ્રહ્માંડ આર પાર સદગુરુના ચરણોમાં લઈ જવાની તાકાત આવે.
આ બાઈ એ જાતનું ભજન કરી લો. એ બાઈના ભક્તોને છોકરાઓને મારે કહેવાનું છે, ક્યારેક ક્યારેક ભૂલા ભટકે ખાડિયા મંદિરે આવજો તો તમારી બાની વાત કરીશું. ઘણી વાતો તમને જે ખબર નથી એ વાતો મને જાણકારીમાં છે. તો ક્યારેક ક્યારેક ટાઈમ મળે ને તો આ તમારી ઉપાધિમાંથી આ ઝાડવાના પાંદડાના એસી યુ ગાડીઓ આ ટ્રેક્ટરને બધા જોઉં છું ને મેં, એમાંથી ક્યારેક નવરા થઈ એમાંથી ફ્રી થઈ અને ક્યારેક કોઈ પણ પૂનમ હોય તો ખાડી આવજો. દર પૂનમે ત્યાં સત્સંગ થાય છે, દર પૂનમે કબીર સાહેબની ચર્ચા થાય છે, દર પૂનમે કબીર સાહેબના ભૂસડા કેમ પીવો એની વાતે થાય છે. અને દર પૂનમે તમારી જિંદગીને સત્યમાં કેમ પલાળવી અને ધર્મમાં કેમ આચરવી એ બધી વાતો ત્યાં ધીરે ધીરે તમને સમજાય તો તમારી જિંદગાનીમાં પરમાત્માની કૃપા ઉતરતા કાંઈ વાર ન લાગે. એવા શુભ ભાવ સાથે વિરામ બોલી સદગુરુદેવ મહારાજ કી જય. તમારે મેં કોઈ ભાઈને કંઈ પૂછ